મેચમાં સટ્ટો રમાડતો યુવક ₹1.67 લાખ સાથે ઝડપાયો। વડોદરાના કલા દર્શન 4 રસ્તા પાસે આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા એક યુવકને પીસીબીની ટીમે પકડી કુલ ₹1.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે 7 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા। વડોદરાના કલા દર્શન 4 રસ્તા પાસેના સાંઈ કૃપા ફ્લેટમાં કમલેશ ઉર્ફે કાલુ ખુબચંદાણી હાલમાં ચાલતી આઈપીએલ ટી20 ક્રિકેટ મેચનો સટ્ટો રમવા માટે તેણે ઓનલાઈન આઈડી લીધું છે। આઈડી ઉપર તે પોતાના ગ્રાહકો સાથે મોબાઈલ ઉપર હાર જીતનો સટ્ટો રમે છે અને રમાડે પણ છે। સોમવારે ચાલતી આઈપીએલની રાજસ્થાન રોયલ્સ તથા ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલતી મેચ પર સટ્ટો રમાતો હતો તેવી પીસીબીને બાતમી મળી હતી, જે બાતમીના આધારે પીસીબીની ટીમે યુવકના ઘરે દરોડો પાડ્યો હતો। દરોડામાં સટ્ટો રમતા કમલેશ ઉર્ફે કાલુને પોલીસે ઝડપી પાડ્યો હતો, ત્યારે કમલેશ પાસેથી ₹1.67 લાખ રોકડા રૂપિયા પોલીસને મળી આવ્યા હતા। બીજી બાજુ સટ્ટા સાથે સંકળાયેલા અજય તોલાણી, અરુણ ઉર્ફે કેપી, પ્રેમ, દિલીપ, રોશન, ધ્રુવિલ તથા ધ્રુવિલની માતાને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।